એક બાજુ પછી બેસે તો પાછું બેસે બધા બેસી જવા કીધું. તમને એક સ્પૂન પણ આપવામાં આવેલી છે. એનાથી 3 વખત જળ પીવાનું. તમારા કળશમાંથી 3 વખત ડાબા હાથથી ચમચી પકડી અને જમણા હાથમાં જળ લઈ અને પીવાનું. You can take water with your left hand. Take water in your right hand 3 times. Om Rim Keshavaaya Namah. Om Rim Narayanaaya Namah. Om Rim Madhavaya Namah. તમારા હાથ બાજુમાં જોજો, સ્થાપન ઉપર નહીં. ઓમ રીમ ગોવિંદાય નમઃ. તમારા હાથ ધોઈ નાખો. એમાં સાઈડમાં તમારા હાથ ધોઈ નાખજો. હવે તમારા પૂજાની ડીશમાં કંકુ છે, એનાથી સામસામે ચાંદલો કરી અને સ્ત્રીને ડાબા હાથમાં અને પુરુષને જમણા હાથમાં નાળાછડી બાંધવાની. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિः સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ. ઓમ સર્વમંગલમાંગલ્ये શિવે સર્વાર્થસાધકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. હવે ડાબા હાથમાં ચોખા લઈ અને જમણા હાથ ઉપર ઢાંકી દેવાનો. Take rice in your left hand and put your right hand over your left hand. ડાબા હાથમાં ચોખા લેવાના અને જમણા હાથ ઉપર ઢાંકી દેવાના. ओम ऐवपसतंतु ते भूता ये भूता भूमि संस्थिता ये भूता विघ्नकर्तारेस्तेन सन्तु शिवाज्ञया अपक्रमन्तु भूतानि पिशाचा सर्वतो दिशं सर्वेषां विरोधेन पूजा कर्म समारम्भे यदत्र संस्थितं भूतं स्थानमासीत् सर्वतः स्थानं त्यक्त्वा तु तत्सर्व यत्र सन्ततो गच्छतु भूतप्रेत पिशाच अपक्रमन्तु राक्षसा
तास्मदस्मात् भजन्त्यं स्वीकरोमि भुवद्भिमां भूतानि राक्षसावापि एत्रितस्थितकेन शेषभ्यो गच्छन्तु पूजा कर्म करोमि। હવે ચોખા જમણા હાથમાં લઈ લેવાના, આમ હોય તો આમ કરી દેવાનું। જમણા હાથમાં ચોખા લઈ લો અને ચારે દિશામાં વધાવવાના। ઓમ પૂર્વે ઇન્દ્રાય નમઃ, ઓમ દક્ષિણે યમાય નમઃ, ઓમ પશ્ચિમે વરુણાય નમઃ, ઓમ ઉત્તરે કૌવરાય નમઃ, ઉર્ધ્વે બ્રહ્મણે નમઃ, અધઃ નમઃ। હવે થોડા ફૂલની પાકડીઓ અને ચોખા તમારા હાથમાં લઈ લેવાના જમણા હાથની અંદર છે એ લેન્થમાં લાંબુ છે એનાથી કળશને બાંધવાનો। ઓમ હ્રીમ કળશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા મૂલે તત્રસિતો બ્રહ્મા મધ્યે માતૃગણાશ્નુતા ઉક્ષોતુ સાગરાશૈલા સપ્તદીપા વસુંધરા ऋग्वेदो यजुर्वेदो सामवेदो यथवर्णः अंगेश्च संहिता सर्वे कलशां सुसमाश्रिता अत्र गायत्री सावित्री शांति पुष्टिकरी तथा आयान्तु मम शान्त्यर्थ दुरितक्षयकारका गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु। તમારા કળશની અંદર એક ચોખા અને પુષ્પ પકડી રાખવાના। ओम ब्रह्मोड़ तीर्थानि करेश पुष्टिना तेरवे तेन शक्तेन मे देव तीर्थं देहि दिवाकर। ओम वरुणाय नमः, ओम वरुणाय नमः। सकल पूजार्थे गंधातर पुष्पाणि समर्पयामि। कलशની અંદર પધરાઈ દેવો। હવે કલશને ચાર દિશામાં ચાર ચાંદલા કરી આપવાના। કંકુથી ચાર દિશા, four direction, east west north south। ओम पूर्वे ऋग्वेदाय नमः, दक्षिणे यजुर्वेदाय नमः, पश्चिमे सामवेदाय नमः, उत्तरे अथर्ववेदाय नमः। कलशना जलની અંદર આવી રીતે કંકુના છાંટણા કરવા। અપાપાંતये કલશ મધ્યે ભમ વરુણાય નમઃ। હવે તમારી પાસે કોકોનટ આપવામાં આવેલું છે એ તમારે હાથમાં લઈ લેવાનું। એને સ્વસ્તિક કરવાનો છે સાથીઓ। કોકોનટ ઉપર સાથીઓ કરવાનો। નારિયેળ કોકોનટનો પૂંછડી વાળો ભાગ જે છે ને એ બહારની બાજુ રહે। હા એમ બરાબર છે, એક્ઝેક્ટલી ઓકે। ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि, स्वस्ति नो बृहस्पते दधातु। ऊपर चोखा प्रभु पधराया बम वरुणाय नमः, वरुणाय नमः, वरुणाय नमः। सकल पूजार्थे गंधाकर पुष्पाणि समर्पयामि। હવે નાગરના પાન કળશની આજુબાજુ પાણીની અંદર ગોઠવી પાન અને પછી એનું સ્થાપન ની ઉપર કરવા। પાંચ પાન ગોઠવી અને ત્યાર પછી એના ઉપર શ્રીફળ મૂકવાનું। સ્વસ્તિક તમારી બાજુ તમને દેખાય એવી રીતે રાખો। પૂંછડી વાળો ભાગ ઉપર રહે અને સ્વસ્તિક તમને દેખાય એવી રીતે એનું સ્થાપન કરજો। હવે બીજી નાળા છડી જે લાંબો ટુકડો છે તમારા હાથમાં લઈ હું કહું ત્યાર પછી પહેરાવવાનો। ખાલી તમારા હાથમાં લઈ રાખો એક જ ટુકડો, બધા ટુકડા વાપરતા નહીં। એક જ ટુકડો લાંબો જે છે એ તમારા હાથમાં લઈ લેવાનો અને વરુણદેવની પ્રાર્થના કરી આપવાની। ओम ह्रीं देवता
संवादे मध्यमाने महोदरोत्पन्नोषु तदा कुम्भो विद्युतो विष्णुना स्वयं ततो ये सर्वतीर्थानि देवा सर्वे त्वयि स्थिता त्वयि तिष्ठन्ति भूतानि त्वयि प्राणः प्रतिष्ठिता शिवः स्वयं त्वमेव श्रीविष्णु सत्त्वं च प्रजापतिः आदित्यावशो रुद्रा विष्णुदेव सपैतृका त्वप्रसादामातामि पूजां कर्तुं निहेतौ भव सान्निध्यं कुरु मे देव प्रसन्नो भव सर्वदा ओम वरुणाय नमः वरुणाय नमः वरुणाय नमः वरुणाय नमः सकल पूजा दे वस्त्रं समर्पयामि કૃષ્ણ વિટાળી આપો હવે કોમોરાને શ્રીફળને વિટાળી આપો હવે જે બીજો કળશ છે એની પણ પૂજા કરવાની છે એ જે સ્થાપન કરેલું છે એને તમે ત્યાં આગળ જ રહેવા દો અને બીજો જે નાનો કળશ છે એની પૂજા કરવાની ચાર દિશામાં ચાર ચાંદલા કરી અને અંદર કંકુ ચોખા અને ફૂલ પધરાવી આપવા ઓમ વરુણાય નમઃ વરુણાય નમઃ વરુણાય નમઃ વરુણાય નમઃ પૂર્વે લોકેદાય નમઃ દક્ષિણે યજુર્વેદાય નમઃ પશ્ચિમે સામવેદાય નમઃ ઉત્તરે ધર્મેદાય નમઃ વરુણાય નમઃ કળશને હાથ લગાડી રાખવાનો જે કળશની હવે તમે પૂજા કરી રહ્યા છો એ કળશને હાથ લગાડી રાખવાનો ઓમ રીમ કલશે શબ્દે વિષ્ણુ કંઠે રુદ્ર સમાધિતા મૃતત્વ સિદ્ધો બ્રહ્મા મધ્યમાં ગણાસ્પદા કુક્ષોતુ સાગર શૈલા સર્વ સંતુતિ સુતરા યુવેદો ચતુર્વેદો શામવેદ તમણ અંગેશ્વર સંહિતા સર્વે કલશમ સમાધિતા ત્રયા દિશામિતિ શાંતિ મૂર્તિ કરી દેવા આયમ તુ શાંતર ધર્મવિત ક્ષયકારક સંકેત યમનૈચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિ સદજિ ગુરુ બ્રહ્મોડ તીર્થાની કરે સૃષ્ટિ નવતે રવે તેન શબ્દે મે દેવ તીર્થદે દિવાકર મમ વરુણાય નમઃ વરુણાય નમઃ વરુણાય નમઃ વરુણમ નાહયામિ સ્થાપ્યામિ શકલ પૂજા के अंदर फूल कंकु ચોખા પધરાયા રાખજો આ પ્રયોગ બહેનો માટે નથી બહેનોએ ફક્ત કળશને હાથ લગાડી રાખવાનો અને જે કોઈ બહેન પોતાના પતિ સાથે આવ્યા હોય તેમણે એ જે કળશ જમણા ખભા પર રાખ્યો છે ત્યાં આગળ પોતાનો હાથ લગાડી રાખે ઓમ ભો બ્રાહ્મણામય સકુટુંબાની આશીર્વચનમ પ્રેક્ષપાણ્ય પુણ્યહમ ભવતુ પુણ્યાહમ 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 હવે હું બોલાવું એમ બોલજો બધા ભો બ્રાહ્મણાઃ મહ્યમ અસ્ય કર્મણઃ કલ્યાણમ ભવન્તો બ્રુવન્તુ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ ફરીથી હું બોલાવું એમ બોલજો ભો બ્રાહ્મણાઃ मह्यम अस्य कर्मणः स्वस्ति भवन्तो ब्रुवन्तु ओम कर्मरुद्धयातम 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 फरीथी बोलवानुं छे भो ब्राह्मणः मह्यम अस्य कर्मणः स्वस्ति भवन्तो ब्रुवन्तु ओम स्वस्ति 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 फरीथी बोलवानुं भो ब्राह्मणः मह्यम अस्य कर्मणः श्रीरस्तु इति भवन्तो ब्रुवन्तु ओम कल्याणमस्तु 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 હવે એ કળશ ધીરે લઈને પાછો સ્થાપન પર તમે જે જગ્યા મૂક્યો તો ત્યાં મૂકી દો સ્થાપન કરેલો કળશ એવી રીતે મૂકજો કે તમને ડિસ્ટર્બ ન થાય
દેવતાને નમસ્કાર કરવાનો છે. બંને હાથ જોડી અને ભાવપૂર્વક નમસ્કાર કરવાનો. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ હ્રીં સિદ્ધિબુદ્ધિસહિત મહાગણાધિપતये નમઃ. सकल पूजा से प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि. ओंकारं विष्णुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव. ओंकाराय नमो नमः. ओम शिवाय नमः. ओम शंभो सदा शिवाय नमः. सकल पूजा से प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि. ओम शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभङ्करं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं. ओम विष्णवे नमः. विष्णवे नमः. विष्णवे नमः. सकल पूजा से प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि. नमस्करोमि. ओम ह्रीं नमः सवित्रे जगते चक्षुषे जगत प्रस्तुति स्थितिनाश हेतवे त्रयीमयाय त्रिगुणात्मधारिणे विरंची नारायणे शंकरात्मने. ततो नाभयं कुरु शन्नः कुरु प्रजाभ्यो भयं पशुवे. ओम सर्वेषां पायेष वेद्मनां घोरश्वयत्मां सर्वेषामेवे नमिद्वेदानि रशिनाभिकितति. ओम शांति शांति शांति. जमणा हाथમાં ચોખા લઈ લેજો. થોડા ફૂલની પાંખડીઓ. આપણા સ્થાપક પર આપણે જે દીપક પ્રજ્વલિત કર્યો છે એનું પૂજન કરવાનું. હું કહું એટલે જે દીપ પ્રગટાવેલો છે ત્યાં બાજુમાં સાઈડમાં એ મૂકી આપવાનું. ओम अग्नि ज्योति ज्योति अग्नि स्वाहा सूर्यो ज्योति ज्योति सूर्य स्वाहा अग्नि वत्सो ज्योति वत्स स्वाहा सूर्यो वत्सो ज्योति वत्स स्वाहा. त्वं गुणत्रातीतः त्वं समस्त्रातीतं त्वं देहत्रातीतः त्वं कालत्रातीतः त्वं मूलाधारस्थितोषि नित्यमयः त्वं शक्तित्रयात्मकः त्वं योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णु त्वं रुद्र त्वं अग्नि त्वं वायु त्वं सूर्य त्वं चन्द्रमा त्वं ब्रह्मभुवः स्वं. गणादिपूर्वमुच्चार्य वर्णादिस्तदनन्तरम् अनुस्वारः परतरः अर्धेन्दुलुसितं तारेण रुद्धं एतत्तवमनुष्यरूपं गकारपूर्वरूपं मकारोपं मध्यमरूपं अनुस्वारस्वन्तरूपं बिन्दुरूतररूपं नादः सन्धानं सहितासन्धि शैषा गणेश विद्या गणकऋषिः निश्रुत गायत्री छन्द गणपतिर्देवता. ओम गणपतये नमः. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्. एकदन्तं चतुर्हस्तं पाशमकुशधारिणं रथं च वरदं हस्ते बिभानं मूषकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धामलिप्ताङ्गं रक्तपुष्पेषु पूजितं भक्तानुकम्पितं देव जगत्कारणमच्युतम् आविर्भूतं च सृष्टयादौ प्रकृते पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं संयोगी योगिनां वरः. ओम नमो गणपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु. लंबोदराय कंदकाय विघ्ननाशिने शिवशुकाय वरदमूर्तये नमो नमः. ओम गणपतये 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 नमः.
હવે ગણપતિ અને રીતિ સિદ્ધિ એમને સ્વચ્છ કરી અને ફરીથી પાછા નાગેલવેલા પાન ઉપર આપણે જે આસન આપ્યું છે ત્યાં સ્થાપન કરી દેવાનું. તમારો બધાનો પૂજાકો આ કેકના પાન ઉપર આપણે ભગવાનને સમર્પિત કરીશું. એ પૂજા કર્યા બરાબર જ છે. હવે જે જળ આપણે સત્યનારાયણ દેવતા માટે મૂકવાનું છે એ તમારે સ્ટીલની ડીશમાં મૂકવાનું. બાકી તમામ દ્રવ્ય આપણે આ પ્લાસ્ટિક ડીશમાં મૂકવાનું છે. સૌપ્રથમ ચોખા હાથમાં લઈ લેજો. ओम शांताकारं भुजगशयनं पद्मावनं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं. आशनार्ध्यक्षतां समर्पयामि. श्री सत्यनारायण देवताને ચરણમાં ચોખા અર્પણ કરી આપવાનું. જે લોકોની પ્લાસ્ટિકની ડીશ છે ત્યાં પ્લાસ્ટિકની ડીશમાં ચોખા અર્પણ કરી દો. હવે એક ચમચી જળ પકડી રાખજો. આ જે જળ છે એ તમારે સ્ટીલની ડીશમાં જ મૂકવાનું છે. હવે ચમચીથી જળ પકડી રાખજો. ઓમ સુવર્ણપાત્રે યમુનાજલમ ચ ગંધાક્ષતે પુષ્પયુતેષ્વતતઃ મયાતિત પાદ્યમિગં ગૃહાણ ભોજાનકીનાથ નમો નમઃ સ્વઃ. ઓમ શ્રી સત્યનારાયણ દેવતાભ્યો નમઃ. પાદ્યં પાદ્યો સમર્પયામિ. સ્ટીલની ડીશમાં મૂકી આપવાનું. ફરીથી ચમચીમાં જળ પકડી રાખવાનું. સુનિર્મલમ જહનુતમદ્યાબ્દીમ નિર્ગત ગંધાવિયુક્તમ આદવતુમ ચ નિવેદિતમ ચ વિશ્વગુરો ચ તોયં ગૃહાણ ચ ભગવનો નમસ્તે. ઓમ શ્રી સત્યનારાયણ દેવતાભ્યો નમઃ. અર્ઘ્યં સમર્પયામિ. ફરીથી એક ચમચી જળ પકડી રાખવાનું. ભો પુણ્ય કીર્તેશ્વર વિશ્વવાહો બ્રહ્માદિભિ પૂજિત પાદભં પદ્મ ગૃહાણ દેવેશ મયા નિવેદિતમાચમતા વિશ્વ વિનોદેવેશમ. શ્રી સત્યનારાયણ દેવતાભ્યો નમઃ. આચમન્યં સમર્પયામિ. ફરીથી એક ચમચી જળ પકડી રાખવાનું. ગંગા સરસ્વતી દેવા પયોશ્રી નર્મદા જલે સ્નાપિતોષી મયા દેવ તથા શાંતિમ કુરુષ્વ મે. ઓમ શ્રી સત્યનારાયણ દેવતાભ્યો નમઃ. સર્વાંગે સ્નાનં સમર્પયામિ. ઓમ વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ ઇતિ ધ્યાનમ. ઓમ વિશ્વેશ્વરાય નમઃ. તુલસી પત્ર ચડાવી આપવાનું. હવે જેમની પાસે તુલસી પત્ર ન હોય તે ચોખાના બે દાણા ભગવાનને અર્પણ કરી આપજો. જેમની પાસે તુલસી પત્ર હોય તે તુલસી પત્ર એક એક ભગવાનને અર્પણ કરજો. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વસંતકારાય નમઃ. ઓમ ભૂત ભવ્ય ભવત પ્રભવે નમઃ. ઓમ ભૂતકૃતે નમઃ. ઓમ ભૂતભૃતે નમઃ. ઓમ ભાવાય નમઃ. ઓમ ભૂતાત્મને નમઃ. ઓમ ભૂતભાવનાય નમઃ. ઓમ ભૂતાત્મને નમઃ. ઓમ પરમાત્મને નમઃ. ઓમ મુક્તાનામ પરમાય હૃદયે નમઃ. ઓમ અવ્યયાય નમઃ. ઓમ પરુષાય નમઃ. ઓમ સાક્ષીએ નમઃ. ઓમ ક્ષેત્રજ્ઞાય નમઃ. ઓમ અક્ષરાય નમઃ. ઓમ યોગાય નમઃ. ઓમ યોગવિદામ નેત્રે નમઃ. પ્રધાન પુરુષેશ્વરાય નરસિંહ પુરુષે નમઃ. ઓમ શ્રીમંતે નમઃ. ઓમ કેશવાય નમઃ.
ઓમ પુરુષોત્તમાય નમઃ ઓમ સર્વાય નમઃ ઓમ સર્વાય નમઃ ઓમ શિવાય નમઃ ઓમ સાનવે નમઃ ઓમ ભૂતાય નમઃ ઓમ વિધયજયાય નમઃ ઓમ શંભવાય નમઃ ઓમ ભાવનાય નમઃ ઓમ પત્રે નમઃ ઓમ પ્રભાવાય નમઃ ઓમ પ્રભવે નમઃ ઓમ ઈશ્વરાય નમઃ ઓમ સ્વયંભુવે નમઃ ઓમ શંભવે નમઃ ઓમ આદિત્યાય નમઃ ઓમ પુષ્કરાક્ષાય નમઃ ઓમ મહાસ્મરાય નમઃ ઓમ અનાદિનાધામાય રાત્રે નમઃ ઓમ વિદ્ધાત્રે નમઃ ઓમ ધાતુત્તમાય નમઃ ઓમ અપ્રમયાય નમઃ ઓમ ઋષિકેશાય નમઃ ઓમ પદ્મનાભાય નમઃ ઓમ અમરપ્રભવે નમઃ ઓમ વિશ્વકર્મણે નમઃ ઓમ મનવે નમઃ ઓમ સ્વસ્ત્રે નમઃ ઓમ સ્વવિષ્ટાય નમઃ ઓમ સવિર્યાય ધુરાય નમઃ ઓમ અગ્રાયાય નમઃ ઓમ શાશ્વતાય નમઃ ઓમ કૃષ્ણાય નમઃ ઓમ લોહિતાક્ષાય નમઃ ઓમ પ્રતર્દનાય નમઃ ઓમ પ્રભુતાય નમઃ ઓમ ત્રિકમુગ્નાય નમઃ ઓમ પવિત્રાય નમઃ ઓમ મંગલાય પ્રશ્ને નમઃ ઓમ ઈશાનાય નમઃ ઓમ પ્રાણદાય નમઃ ઓમ પ્રાણાય નમઃ ઓમ જ્યેષ્ઠાય નમઃ ઓમ શ્રેષ્ઠાય નમઃ ઓમ પ્રજાપતये નમઃ ઓમ હિરણ્યગર્ભાય. આ પ્રશ્નને શ્રી ભગવાનને કરતા પહેલા શ્રી નારદ ઋષિ એક વખત મનુષ્ય લોકમાં પારકા ઉપર કૃપા કરવાના હેતુથી આવ્યા હતા અને તે પછી મનુષ્ય લોકમાં અનેક માણસો નાના પ્રકારના કલેશ અનેક યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મે કરીને કલેશ પામે છે. એવું તાદૃણ દ્રશ્ય જોઈ કયો ઉપાય કરવાથી આ સર્વ મનુષ્યના દુઃખ કલેશ દૂર થાય એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ અનેક પ્રકારના સર્વ લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુ લોકમાં ગયા. વૈકુંઠ લોકમાં નારદજી ગયા અને ત્યાં શુક્લ વર્ણ ચતુર્ભુજારે હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા અને પગ સુધી લટકનારી શોભા આપનારી વનમાલા કંઠમાં છે એવા સર્વોત્તમ શ્રી નારાયણ દેવ ભગવાનને જોઈ અને નારદ ઋષિએ તેમની સ્તુતિ વંદના કરવા સારો આરંભ કર્યો. નારદજી કહે છે કે વાણી અને મનથી પણ અતિ તેવા અનંત શક્તિ રૂપ આપને હું નમસ્કાર કરું છું. તમો આદિ મધ્ય અંત આ ત્રણ વગર નિર્ગુણ છતાં ભક્તોની પીડા મટાડવાને સગુણ થવાને આપ સર્વથી પહેલા છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો. આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળી અને શ્રી વિષ્ણુ ભગવાન નારદજીને કહેવા લાગ્યા કે હે નારદ ઋષિ, તમે શો હેતુ મનમાં રાખીને આવ્યા છો અને તમારા મનમાં જો કંઈ હોય તો મને કહો, તેનો ઉત્તર આપીશ. નારદ ઋષિ કહેવા લાગ્યા કે હે પ્રભુ, મનુષ્ય લોકમાં સર્વજન અને કલેશ સંગ યુક્ત એવા અનેક યોનિઓમાં ઉત્પન્ન થઈને પાપ કર્મથી રચી પચી રહ્યા છે. માટે તે મનુષ્યના દુઃખ હે પ્રભુ જે કઈ સહેજ સાજ ઉપાયથી શાંત થાય, દૂર થાય એવો ઈલાજ આપની કૃપા જો મારા ઉપર હોય તો આપની પાસેથી શ્રવણ કરવાની હું ઈચ્છા રાખું છું. એવું નારદ ઋષિનું વચન સાંભળી શ્રી ભગવાન કહેવા લાગ્યા કે હે શ્રેષ્ઠ નારદજી, તમે ઘણી સારી વાત મને પૂછી, લોકો ઉપર કૃપા કરવાના ઈચ્છાથી કરી છે. તો જે વ્રત કરવાથી તમોએ કહેલી બધી જ પીડા અને મોહ લોકોનો મુક્ત થશે એવો ઉપાય હું આપને કહું છું, તો ધ્યાનથી સાંભળો. હે વત્સ, ઘણું પુણ્ય આપવા વાળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ એવો આ વ્રત તમારી સાથે સ્નેહ ભાવથી હું હમણાં આપની સામે પ્રગટ કરું છું. શ્રી સત્યનારાયણ દેવનું વ્રત ઉત્તમ પ્રકારે વિધિયુક્ત કર્યા પછી મનુષ્ય તત્કાલ સુખ પામશે અને મોક્ષ પદને પામશે. આ પ્રકારનું ઈશ્વરનું વાક્ય સાંભળી નારદ ઋષિ કહેવા લાગ્યા કે આ વ્રત કરવાથી શું ફળ મળશે
અને તેનું વિધિ વિધાન પૂજા કર્મ આ વ્રત સૌ પ્રથમ કોણે કર્યું હતું તે સવિસ્તાર હકીકત અને વ્રત ક્યારે કરવું તે સમગ્ર હકીકત મને કહો. એવો નારદજીનો ફરીથી પ્રશ્ન સાંભળી અને શ્રી ભગવાન કહેવા લાગ્યા કે હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરેને મટાડવા વાળું અને ધન ધાન્યને વધારવા વાળું એવું ઘણું જ ઉત્તમ ફળ આપવા વાળું છે. આ વ્રત સ્ત્રીઓને સંતતિ અને સૌભાગ્ય પ્રાપ્તિ કરવા વાળું છે, તેમજ પુરુષોને પણ વિજય અપાવવા વાળું છે. ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી ઉપવાસી રહીને સત્યનારાયણ દેવનું સાયંકાળની વખતે બ્રાહ્મણ અને પોતાના સગાવાલા ઇષ્ટ મિત્રને બોલાવીને પૂજન કરો. આ પૂજનમાં નૈવેદ્યમાં ઘઉંનો રવો, કેળા, ઘી વગેરે નાખી શીરો ભગવાનને અર્પણ કરો. પૂજન કરનારે ઘઉંનો ન મળે તો રવો લેવો, ચોખાનો લોટ લેવો, ખાંડ ન હોય તો ગોળ લેવી, બીજી બધી જ વસ્તુ સરખી લેવી. પછી યથાશક્તિ બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને શ્રી સત્યનારાયણ વ્રત કથા પોતાના સગાવાલા ઇષ્ટ મિત્ર સાથે શ્રવણ કરવી. ત્યારબાદ પોતાના સગાવાલા તથા બ્રાહ્મણો સાથે ભોજન કરવું અને ભક્તિએ કરી શ્રી સત્યનારાયણ આગળ નૃત્ય તથા ગાયન કરવું. એવી રીતે નદીના તીર ઉપર અથવા દેવાલયમાં અથવા પોતાના ઘરે એવું વ્રત કરી અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા પોતાના ગૃહે જવું. આ રીતે જે આ વ્રત ભક્તિથી માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. અને ઘણું કરીને કળિયુગની અંદર અનેક તરહની પીડા થતી પીડિત એવા લોકોને આ સહેલા ઉપાયથી ઘણા મોટા દુઃખમાંથી મુક્ત થવા માટે ઘણો જ સહેજ અને મોટો ઉપાય છે. इति स्कंद पुराणे रेवाखंडे श्री सत्यनारायण कथा प्रथमो अध्याय संपूर्ण श्री सत्यनारायण देव की जय. સુતજી શૌનક આદિ ઋષિઓને કહે છે કે આ પ્રમાણે શ્રી સત્યનારાયણ નારદ ઋષિને કલિયુગમાં સહેલા ઉપાયથી ઈચ્છાઓને પૂરી કરવા વાળું વ્રત તથા પૂજન કહ્યું હતું. તે મેં આપ સૌને કહ્યું. હવે એ સિવાય બીજું આપ શું શ્રવણ કરવાની ઈચ્છા રાખો છો? એવું સુતજી પુરાણીનું વચન સાંભળીને શૌનક આદિ ઋષિઓ કહે છે કે હે મુને, બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વીમાં પ્રથમ કોણે શ્રવણ કર્યું તે વગેરે સર્વ હકીકત સાંભળવાની અમારી ઘણી ઈચ્છા છે. એવું શૌનક આદિ ઋષિઓનું વચન સાંભળીને સુતી કહેવા લાગ્યા કે સર્વ મુનિઓ, આ વ્રત પૃથ્વી ઉપર પછી કોણે કર્યું એ આપને હું કહું છું કે સાવધાન થઈને સાંભળો. પ્રથમ એ બ્રાહ્મણ એક દિવસના વિશે પોતાના સંપત્તિ પ્રમાણે પોતાના સગાવાલા ઇષ્ટ મિત્ર સાથે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરતો હતો. એવામાં એક કઠિયારો લાકડાનો ભારો માથે મૂકી અને વેચવા એ ઠેકાણે આવ્યો. તેણે માથા ઉપરનો ભારો દરવાજા બહાર મૂકી સત્યનારાયણ દેવની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો હોવા છતાં પણ એક ચિત્તથી તેણે બ્રાહ્મણે કરેલું પૂજન જોયું અને વ્રતની વિધિ પણ જોઈ. અને તે બ્રાહ્મણને ઘણા આદર સત્કારથી નમસ્કાર કરીને બોલ્યો કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ શું કરો છો અને આવું કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે? હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, પ્રભુ કૃપા કરીને મને કહો. બ્રાહ્મણ કહે છે કે શ્રી સત્યનારાયણ દેવનું સર્વ કામના પૂર્ણ કરવા વાળું વ્રત કહું છું. મેં આ વ્રત કર્યું છે અને તે દિવસથી શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદે મને આ ધન ધાન્ય અને આદિ મોટી સંપત્તિ મળી છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી શ્રી સત્યદેવનું વ્રત કઠિયારાએ સમજી લઈ અને ઘણું જ હરખાતું તે બ્રાહ્મણે આપેલો પ્રસાદ ગ્રહણ કરી પાણી પીધું અને પોતાના ગામ વિશે ગયો. પછી બીજે દિવસે ભારો વેચવા સારું થતી વખતે શ્રી સત્યનારાયણ દેવ પાસે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો
કે આજે ભારાની જે કિંમત મળશે તેમાંથી હું આ સત્યનારાયણ દેવનું પૂજન એવો નિશ્ચય કરીને ભારો માથે મૂકીને ચાલતો થયો તે એક નગરમાં જ્યાં શેઠ સાવકાર લોકો રહેતા હતા તે નગરમાં આવ્યો. ત્યાં રહેતા એક શેઠે તેને રોજના ભારાની કિંમત કરતા બમણી રકમ આપી અને ભાડાવાળાને બમણી કિંમત કરતા ઘણો જ આનંદિત થઈ ગયો. તેને તે રૂપિયા પૈસામાંથી પાકેલા કેળા, ખાંડ, ઘી, ઘઉંનો રવો વગેરે પદાર્થ સવાસેર પ્રમાણમાં લઈ બીજી પૂજનની સામગ્રી લઈ ઘરે આવ્યો અને સગાવાલા ઇષ્ટ મિત્ર તથા બ્રાહ્મણને બોલાવી અને વિધિ વિધાન પૂર્વક આ વ્રતનું પૂજન કર્યું. સુતજી કહેવા લાગ્યા કે પેલો ભારાવાળા વ્રત કરવાથી ધનવાન તથા પુત્રવાન થઈ આ લોકમાં સર્વ સુખ ભોગવી અને શ્રી સત્યપુર એટલે કે વૈકુંઠમાં ગયો. इति स्कंद पुराणे देवा खंडे श्री सत्यनारायण गदा द्वितीयो अध्याय संपूर्ण श्री सत्यनारायण देव की जय. એ ઉલ્કામુખના રાજાની સ્ત્રી નામે પ્રમુખતા ઘણી સારા સ્વભાવની કમલમુખી અને સુંદર સતી હતી. તે પોતાના સ્વામીની સાથે ભદ્રશિલા નામની નદીના તીરે શ્રી સત્યદેવનું વ્રત કરતી હતી. એવામાં તે નદીના કાંઠે સાધુ નામે એક વાણિયો ઘણો ધનવાન વેપાર અર્થે ઘણા મોટી જવાહરાત વગેરે ધન લઈને નીકળ્યો. તેણે તે નદીના કાંઠે પોતાનું વાહન લાવી અને જ્યાં રાજા અને રાણી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરતા હતા તેમની પાસે જઈને ઘણી જ નમ્રતાપૂર્વક નમસ્કાર કરીને પ્રશ્ન કર્યો. સાધુ નામના વાણિયાએ પૂછ્યું કે હે મહારાજ, આપ ઘણી શ્રદ્ધા અને ભક્તિથી એક ચીતે આપ શું વ્રત કરો છો તે હું સાંભળવાની ઈચ્છા રાખું છું. એવા પ્રકારે સાધુ નામના વેપારીનું વચન સાંભળી રાજા ઉલ્કામુખ કહેવા લાગ્યા કે હે સાધુ વેપારી, શ્રી લક્ષ્મી નારાયણ મહાવિષ્ણુ સત્યદેવ કે જેની મહિમાનો પાર ના આવે એવા તેજસ્વી છે એ સત્યદેવનો હું પુત્ર તથા ધન ધાન્ય સંપત્તિ મળે એ હેતુથી મારા સગા વહાલા ઇષ્ટ મિત્ર સાથે વ્રત તથા પૂજન કરું છું. એવું રાજાનું મધુર વચન સાંભળી સાધુ નામના વાણિયાએ ઘણા આદરથી કહ્યું કે આ વ્રતનો વિધિ વિધાન મને સવિસ્તારથી કહો, હું નિશ્ચયથી આપના કહ્યા પ્રમાણે હું વ્રત કરીશ. કેમ કે મને પણ સંતતિ સંતાન નથી અને આપના કહ્યા પ્રમાણે આ સત્યદેવનું વ્રત કરવાથી સંતતિ થશે, માટે હું વેપાર કરવા ન જતા હું ઘરે પાછો જાઉં છું એવું કહીને વેપાર કરવાનું છોડી અને ઘણા જ વર્ષથી પોતાના ઘરે પરત થયો. અને આ સમગ્ર વ્રતનો મહિમા અને વિધિ વિધાન પોતાની સ્ત્રીને કહીને નિશ્ચય કર્યો કે જ્યારે મારે ત્યાં સંતાન થશે ત્યારે હું આ વ્રત કરીશ. એવું લીલાવતી નામની પોતાની સ્ત્રીને સાથે વાણિયાએ કહ્યું. પછી એક દિવસે તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલવાની એવી પોતાના સ્વામી સાથે હરખાતી ઋતુવાળી થયેલી શ્રી સત્યદેવના પ્રસાદે કરીને ગર્ભવતી થઈ. તેને 10મે મહિને રત્ન જેવી એક કન્યા થઈને જે પ્રમાણે ચંદ્રમા સૂર્યમાં વધે છે તે પ્રમાણે તે મોટી થવા. તેનું નામ કલાવતી એવું રાખ્યું. પછી સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી કે હે પ્રિય સ્વામી, આપે માનેલું વ્રત શા કારણથી કરતા નથી? એવું પોતાની સ્ત્રીનું મધુર વચન સાંભળીને સાધુ વાણિયો બોલ્યો કે હે પ્રિય, એ વ્રત આપણે કલાવતી કન્યાના લગ્ન વખતે કરીશું. આ પ્રમાણે
સાધુઓએ પોતાની સ્ત્રીને સમજણ આપી અને પોતે વેપાર કરવા થઈ ગયો. અહીં કલાવતી પોતાના પિતાના ઘરે દિવસે દિવસે મોટી થતી ગઈ. પછી લગ્ન કરવા યોગ્ય થયેલી કન્યાને પોતાની બેનપણીઓ સાથે પોતાના નગરમાં એક દિવસે ધર્મશીલ સાધુ વાણિયાએ જોઈ. આ જોઈને પોતે મુનિને કન્યા સારું વર શોધી લાવવા માટે હુકમ કર્યો અને કહ્યું કે જાઓ આપણી કલાવતી કન્યાને માટે યોગ્ય અને ઉત્તમ વર શોધી લાવો. એવી આજ્ઞા થવાથી મુનિ કાંચન નામના નગરમાં ગયા અને ત્યાંથી એક સુંદર ગુણવાન અને રૂપવાળા વાણિયાના પુત્રને લઈ અને મુનિ પોતાના નગરમાં આવ્યા. ત્યારે તે ગુણવાન અને સુંદર એવા વાણિયાના પુત્રને સાધુ વાણિયાએ જોઈ અને પોતાના જ્ઞાતિ બંધુઓ અને સગાવાળા ઈષ્ટ મિત્રને બોલાવી અને ઘણા જ હર્ષથી આનંદથી પોતાની કન્યા કલાવતીનું વાણિયાના પુત્ર સાથે વિવાહ કર્યો. એ સાધુ વાણિયાએ કન્યાના લગ્ન સમયે કર્મના અંતરાય કરીને શ્રી શંતદેવનું વ્રત કરવાનું ભૂલી ગયો અને તેને લીધે શંતના દેવ તેના ઉપર કોપાયમાન થયા. આ જગ્યાએ હું આપને એક વાત કહેવા જઈ રહ્યો છું કે જ્યારે પણ કોઈ પણ દેવી દેવતા માટે આપણે મનમાં સંકલ્પ રાખી અને કોઈ પૂજા વિધિની જો ઠેમ લઈએ, સંકલ્પ મનમાં લઈએ તો એને પૂરી કરવાની પૂરેપૂરી કોશિશ પ્રયત્ન દરેકે કરવાનો. જો કંઈ બોલાઈ જાય તો પણ એ નિમિત્ત માત્રથી બોલાયેલું વચન આપણે પૂરું કરવું એ આપણો સાહજિક ધર્મ છે. એટલા માટે આપણે કંઈ પણ મનમાં સંકલ્પ કરીએ, નિશ્ચય કરીએ કે હું આ દેવી દેવતાનું પૂજન કરીશ અથવા તો હું આ દેવી દેવતાને આટલું પૂજન કરીશ અથવા તો હું આ દેવી દેવતાને આટલો પ્રસાદ ચડાવીશ, એ આપણે ભૂલી જઈએ એના પહેલા આપણે એ વિધાન, એ વિધિ પૂરી કરવી. આપણાથી ન થાય તો આપણે બીજાને એને પૂર્ણ કરવા માટે કહી દેવું. પરંતુ આ જે છે એ સત્ય સનાતન હકીકત છે કે આપણા દ્વારા બોલાયેલું વચન જો ન પડાય તો આ જન્મ નહીં 7 જન્મ સુધી એ તમારી પાછળ તમારો પીછો કરશે. માટે કોઈ પણ વસ્તુ બોલતા પહેલા 10 વખત વિચાર કરવો અને વિચાર કરતા પહેલા બોલવાનું તો એ બોલેલું પાળવું. બરાબર? એ સાધુ વાણિયાએ કન્યાના લગ્ન સમયને કર્મના અંતરાય કરીને શ્રી શંતદેવનું વ્રત કરવાનું ભૂલી ગયો. તેને લીધે શ્રી શંતનારાયણ દેવ તેના ઉપર કોપાયમાન થયા. આ વાતને ઘણા એક દિવસ પછી પોતાનું કર્મ ભોગવવા પોતાના જમાઈને લઈ અને વેપાર ધંધો માંડ્યો. તે સિંધુ સમુદ્ર નજીક રત્નસાર નામના નગરમાં પોતાના જમાઈની સાથે વેપાર કરવા લાગ્યા. તે પછી ત્યાંથી ચંદ્રકેતુ નામના રાજાના શોભાયમાન શહેરમાં ગયા. એવામાં ભગવાન શ્રી કૃપાસાગર સત્યનારાયણ પ્રભુ સાધુ વાણીનું જુઠ્ઠું બોલ્યો છે જાણી અને તેને ખૂબ મોટું દુઃખ પ્રાપ્ત થાય એવો શ્રાપ આપ્યો. એટલામાં જ્યાં સાધુ વાણીઓ પોતાના જમાઈ સાથે રહેતો હતો તે ગામમાં રાજાનો ખજાનો ચોરીને ધન ચોરી લાવ્યા હતા. તે ચોર તેમના જ્યાં ઘરમાં રહેતા હતા, જમાઈને સાધુ વાણીઓ જે ઘરમાં રહેતા હતા તે ઘરમાં ચોર સંતાઈ ગયા. પરંતુ ચોરને પકડવા રાજાના સિપાહીઓ તેમની પાછળ દોડી આવ્યા અને આ જોઈને ચોર જ્યાં સસરો અને જમાઈ સૂતા હતા ત્યાં ધન મૂકી અને છાનામાના ત્યાંથી નાસી ગયા. તે પછી સિપાહીઓ જે ઠેકાણે જમાઈ અને સાધુ વાણિયો હતો ત્યાં ચોરેલું ધન પડેલું જોઈ અને સાધુ વાણિયાને અને તેના જમાઈને કેદ કરી બાંધીને લઈ ગયા. અને ઘણા આનંદથી દોડતા આવીને રાજાને કહ્યું કે મહારાજ,
બે ચોરને પકડી લાવ્યા છે, માટે હુકમ કરો. એવું સાંભળીને ચોરને વિચાર કર્યા વગર એકદમ કેદ કરવાની શિક્ષા આપતા સિપાહીઓ તેમને બાંધીને ખાનામાં લઈ દીધું. રાજા ચંદ્રકેતુએ શ્રી સત્યદેવની માયાથી મોહિત થઈને ચોરાઈ ગયેલું ધન તો લીધું જ, પણ તેમની પાસે પડેલું ધન પણ લૂંટી લીધું. તેમજ શ્રી સત્યદેવના શ્રાપથી સાધુવાણીએ પોતાના ગામમાં મૂકેલું બધું ધન ચોરો લૂંટી ગયા અને તેને લીધે તેની સ્ત્રી લીલાવતી પણ ઘણી દુઃખી થઈ. અને એ સાધુવાણીની સ્ત્રી લીલાવતી ઘણા દુઃખથી અને ઘણી તરસથી તથા ભૂખથી ઘેર ઘેર ભટકવા લાગી અને તેની કન્યા કલાવતી ઘણી જ નાની તે પણ દરરોજ ઘરે ઘરે માંગીને ખાવા લાગી. એક દિવસ તે કન્યા ઘણી ભૂખ લાગવાથી આકુર થઈને બ્રાહ્મણના ઘરમાં ગઈ. ત્યાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત તથા પૂજન થતું હતું તે તેને જોયું. એ વ્રત તથા પૂજા જોતા જ ઘણો આનંદ પામી અને ત્યાં બેઠી અને શ્રી સત્યનારાયણ દેવની કથા સાંભળીને શ્રી સત્યદેવની પ્રાર્થના કરી કે મારું દુઃખ મટે અને મારા પિતા તથા સ્વામી મને મળે એવો આશીર્વાદ શ્રી સત્યદેવ પાસે માંગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ગ્રહણ કરી રોજના કરતા ઘણી મોડી રાત્રે પોતાના ઘરે અને ઘરમાં આવતા તેની માં લીલાવતીએ પૂછ્યું કે હે બેટા, તું આજે આટલી રાત સુધી ક્યાં હતી અને તારા મનમાં શું છે? કલાવતી કન્યા પોતાની માને ઉતાવળે કહેવા લાગી કે માં, હું બ્રાહ્મણના ઘેર મનમાં ધારેલું કાર્ય પાર પાડે તેનું વ્રત પૂજન તથા કથા થતી હતી માટે ત્યાં બેઠી. એવું કન્યાનું વચન સાંભળીને સાધુવાણીની સ્ત્રી લીલાવતી શ્રી સત્યનારાયણનું પૂજન કરવા માટે તૈયાર થઈ. અને એ મહાસતી વાણિયાની સ્ત્રી લીલાવતી પોતાના સગાવાળા ભાઈ બહેનો ઇષ્ટ મિત્રો સાથે શ્રી સત્યદેવનું વ્રત કરવા લાગી અને પોતાના સ્વામી તથા જમાઈને પોતાના ઘરે જલ્દી આવે તેવી ઈચ્છા મનમાં લાવી અને પૂજન કરવા લાગી. એ પૂજન કરતી વખતે શ્રી સત્યદેવની પાસે વારે ઘડીએ એવું વચન માંગતી હતી કે હે સત્યનારાયણ પ્રભુ, મારા સ્વામી તથા મારા જમાઈના અપરાધને ક્ષમા કરવાને આપ એકમાત્ર યોગ્ય છે. એવી તે લીલાવતી સાધુવાણીની સ્ત્રી પ્રાર્થના કરતી હતી અને તે માટે એ વ્રત તથા પૂજનથી શ્રી ભગવાન સત્યનારાયણ પ્રભુ સંતોષ પામે અને માયારૂપી ભગવાન સત્યદેવે ચંદ્રકેતુ નામના રત્નપુરના રાજા કે જેણે લીલાવતીના સ્વામી તથા જમાઈને કેદખાનામાં મૂક્યા હતા તેને સ્વપ્નમાં દર્શન આપીને આજ્ઞા કરી કે હે રાજા, તું નિરપરાધી બે વાણિયાના પુત્રોને બંદીખાનામાંથી મુક્ત કર અને તેમનું જે ધન લઈ લીધું છે તે એમને પાછું આપ, તેમને આદર સત્કારથી વિદાય કર, નહીંતર તારા ધન ધાન્ય રાજપાટ સ્ત્રી પુત્ર સહિત તારા કુળનો નાશ કરીશ. એ પ્રમાણે રાજાને સ્વપ્નમાં જણાવી અને ભગવાન શ્રી સત્યનારાયણ પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. ત્યાર પછી રાજાએ પ્રાતઃકાળે સભામાં સિંહાસન ઉપર બેસી પોતાના પ્રધાન મંડળને સ્વપ્ન વિશે વાત કરી અને પોતાના સિપાહીઓને આજ્ઞા કરી કે બંદીખાનામાં જે વાણિયાના પુત્રોને કેદ કર્યા છે કે બંને વાણિયાના પુત્રોને છોડી. એવી રાજાની આજ્ઞા થતા સિપાહીઓ બે વાણિયાના પુત્રોને બંદીખાનામાંથી મુક્ત કરી અને રાજાની સભામાં લઈ આવ્યા. બે બંદીખાનામાંથી છૂટેલા વાણિયાના પુત્રોએ રાજાને ઘણી જ નમ્રતાથી નમસ્કાર કર્યા અને પોતાનો પૂર્વનો અહેવાલ બનવા લાવી અને ભયભીત થઈને કંઈ પણ બોલી ન શક્યા. આવા ઘણા જ ગરીબ વાણિયાના પુત્રને જોઈને ચંદ્રકેતુ રાજાએ ઘણા જ આદર ભાવથી પ્રધાન મંડળને આજ્ઞા કરી કે આ બંને વાણિયાના પુત્રોને આજ દિવસ સુધી કર્મના અંતરાય કરીને મોટું દુઃખ પ્રાપ્ત થયું છે
અને હવે પછી તેમને કોઈ પણ ભય નથી. માટે તેમના પગની બેડીઓ તોડી તેમને હજામાં સ્નાન કરાવ્યા. ત્યારબાદ સિપાહીઓએ તેમની બેડીઓ તોડી હજામાં સ્નાન કરાવી, વસ્ત્ર ઘરેણા પહેરાવી, સંતોષી બેવ જણાને પોતાના પાસે બેસાડી મધુર વચનથી ઘણો સંતોષ પમાડ્યો. અને પ્રથમ જેટલું ધન હરણ કર્યું હતું તેનાથી બમણું દ્રવ્ય ચંદ્રકેતુએ આપ્યું અને કહેવા લાગ્યા કે હે વાણિયાભાઈ, તમારા જમાઈ સાથે તમે પોતાના ગૃહે પ્રસ્થાન કરો. આ પ્રમાણે રાજાની આજ્ઞા થતાં સાધુ વાણિયો રાજાને નમસ્કાર કરીને બોલ્યો કે હે રાજન, આપના આશીર્વાદથી હવે અમે અમારા ઘરે પરત ફરીશું. ઇતિ સ્કંદ પુરાણે દેવા ખંડેશી સત્યનારાયણ બ્રાહ્મણોને વેચી અને પોતાના નગર વિશે ચાલી. ઘણી દૂર સાધુ વાણિયાનું વાહન દરિયામાં જઈને એક ઠેકાણે બંદર કરેલું જોઈ ભગવાન શ્રી સત્યનારાયણ પ્રભુને સાધુ વાણિયાને તારા વાહનમાં શું છે એ પૂછવાની ઈચ્છા. અને પરબ્રહ્મ ભગવાન શ્રી સત્યનારાયણ દેવ સંન્યાસી બાવાનું રૂપ લઈ અને જે ઠેકાણે સાધુ વાણિયાએ વાહન અંતર કર્યું હતું ત્યાં આવીને દેવજનોને પ્રશ્ન કર્યો કે હે વાણિયા પુત્રો, તમારા વાહનમાં શું છે? એ સંન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી અને આ બંને બંદીખાનેથી હમણાં છૂટેલા મસ્ત વાણિયાના પુત્રોએ સંન્યાસી બાવાની મસ્કરી કરી અને કહેવા લાગ્યા કે હે સંન્યાસી બાવા, આપ અમારું દ્રવ્ય લઈ લેવા ઈચ્છો છો કે શું? આવી રીતે પ્રથમ તેમની મસ્કરી કરી અને કહ્યું કે હે સંન્યાસી બાવા, મારા વાહનમાં તો વેદ તથા પાંગલા છે. એવું તેમનું કઠોર વચન સાંભળીને ભગવાન શ્રી સત્યનારાયણ દેવ જે સંન્યાસી બાવાના રૂપમાં હતા તેમણે કહ્યું કે તારું વચન સત્ય થાય, તથાસ્તુ. આ પ્રમાણે વચન કરીને આવેલા સંન્યાસી સાધુ વાણિયા સંન્યાસી બાવા સાધુ વાણિયાથી દૂર નદીના કિનારે જઈને ઉભા રહ્યા. સંન્યાસી બાવા દૂર ગયા છે તેમ જાણી સાધુ વાણિયાએ પોતાનું નિત્ય કર્મ પતાવ્યું. ત્યારબાદ પોતાના વાહનને પાણીની ઉપર તરતું જોયું. આ ચમત્કાર જોઈને સાધુ વાણિયો ઘણો જ વિસ્મિત થયો અને વાહનમાં જઈને જોવે છે તો બધા જ વેલ અને પાંદડા હતા. તે જોઈને એકદમ શોકથી ભોય પર પડી ગયો અને તે પછી ઘણીવાર શુદ્ધિમાં આવ્યો અને ચિંતા કરવા લાગ્યો. એટલામાં તેનો જમાઈ તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે તમે શા માટે ફિકર કરો? હમણાં જ આવેલા સંન્યાસી સાધુ બાવાએ આપણને શ્રાપ આપ્યો છે અને તેમના કહેવાથી જ આ પ્રમાણે થયું છે, તેમાં કોઈ સંદેહ નથી. માટે આપણે તેમના શરણમાં જઈએ તો જ આપણું ઈચ્છેલું કાર્ય પૂર્ણ થશે. એવું જમાઈનું મધુર વચન સાંભળીને સાધુ વાણિયો ભક્તિથી નમી એ સંન્યાસી બાવાને આદર સત્કારથી નમસ્કાર કર્યો અને કહેવા લાગ્યા કે હે મુનીશ્વર, મારા અપરાધને ક્ષમા કરો. એવું જોઈને યતીશ્વર સંન્યાસી કહેવા લાગ્યા કે અરે હે વાણિયા, તું શોક ન કરીશ, તું રડીશ નહીં, તું મારી પૂજાથી બહિર્મુખ થયો છે અને એ બુદ્ધિશાળી તને મારી આજ્ઞાથી જ ઘણા દુઃખો ભોગવવા પડ્યા છે. એવું પરબ્રહ્મ ભગવાનનું વચન સાંભળી સાધુ વાણિયો શ્રી સત્યદેવને વિનંતી કરવા લાગ્યા. સાધુ વાણિયો કહેવા લાગ્યો કે હે દેવ, આપની માયાથી બ્રહ્માદિ સર્વદેવ મોહિત થયા છે અને એ દેવ હોવા છતાં પણ હે પ્રભુ, આપના રૂપ ગુણ આદિ વૈભવને જાણતા નથી, એ મોટું આશ્ચર્ય છે. હું તો એક પામર મનુષ્ય છું, મારું કામ એ માયાને જોનારો છું
તો આપને હું ક્યાંથી જાણી શકું? હું અજ્ઞાની છું, માટે આપ મારા ઉપર પ્રસન્ન થાઓ. હું આપની મારી શક્તિ સંપત્તિની વડાઈ પ્રમાણે વિધિ વિધાનથી પૂજા કરીશ. હું મારા વહાણમાં ધન વગેરેની ઈચ્છાથી કપટ ભાવથી જૂઠું બોલ્યો, માટે હે ઈશ્વર, તે થકી આપ મારું રક્ષણ કરવા માટે સમર્થ છો. એવું ભક્તિ ભાવથી સાધુ વાણિયાનું વચન સાંભળીને ભગવાન શ્રી સત્યનારાયણ દેવ બોલ્યા કે હે સાધુ વાણિયા, તારું મનનું ઉચ્છેલું પૂર્ણ થાવ. તથાસ્તુ. આમ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. એટલામાં સાધુ વાણિયા જોવે છે તો પોતાનું વાહન પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું. આવું આશ્ચર્ય જોતા સાધુ વાણિયા કહેવા લાગ્યો કે શ્રી સત્યદેવના પ્રસાદથી મારું ઈચ્છિત કાર્ય પૂર્ણ થયું. એવું બોલીને ત્યાં તેના સગાવાલા સાથે યથાશક્તિ યથાવિધિ પ્રમાણે સત્યદેવનું પૂજન કર્યું. તે પછી સાધુ વાણિયો સત્યદેવની કૃપાથી સુખી થયો અને વાહન તૈયાર કરાવી પોતાના દેશ જવા માટે નીકળ્યો. વાહનમાં બેઠેલા જમાઈને સસરો કહે છે કે હે જમાઈ રાજા, મારી રત્નપુરી નગરી દેખાય છે. એવું કહીને પોતાના ધનનું રક્ષણ કરનારા સિપાહીને પોતાના ઘરે પોતે અહીંયા આવી ગયા છે એનું વર્તમાન કહેવા માટે મોકલ્યા. એ વાહનમાંથી ઉતરેલા સિપાહીઓ રત્નપુરી નામની નગરીમાં સાધુ વાણિયાના ઘરે સાધુ વાણિયાની શ્રી લીલાવતીને જોઈ તેની આગળ બંને હાથ જોડ્યા અને તે વખતે સ્ત્રી પોતાના સ્વામી તથા જમાઈને આવવાની ઈચ્છા વ્યક્ત કરતી હતી. તે જ સમયે સિપાહીઓએ કહ્યું કે આપના નગરની સમીપમાં જમાઈ તથા બંધુ વર્ગ સાથે તમારા સ્વામી ઘણું ધન ધાન્ય કમાઈને આવી પહોંચ્યા છે. એ સાધુ વાણિયાની સ્ત્રી ઘણી હર્ષથી શ્રી સત્યદેવનું તે જ વખતે પૂજન કરી અને પોતાની કન્યા કલાવતીને કહેવા લાગી કે હે કન્યા, તું સત્યનારાયણનું પૂજન કર. હું સ્વામીના દર્શન માટે પ્રથમ જાઉં છું. તું તારા પિતાનું દર્શન કરવા ત્યારબાદ આવ. એવું મારું વચન સાંભળી કલાવતી કન્યાએ સત્યનારાયણના વ્રતની સમાપ્તિ કરી અને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીનું દર્શન કરવા તત્પર થયેલી એ કલાવતી કન્યા તરત જ ગઈ. તે અપમાન કરેલે શ્રી સત્યદેવને તેના ઉપર કૃપાયમાન થયા. તેનો સ્વામી જે વહાણમાં હતો તથા જે ધન હતું તે બધું જ વહાણ જમાઈ સહિત ધન ધાન્ય સહિત દરિયામાં દ્રશ્ય થયું. તે પછી ઘણી જલ્દીથી આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયો નહીં. તે ઉપરથી તેને ઘણું દુઃખ થયું અને જેમ પવનથી કેળનું ઝાડ એકાએક ભોંય પર પડી જાય છે તેમ તે કન્યા રડતી રડતી ભોંય પર પડી. કન્યાનો અહેવાલ જોઈને ગભરાઈ ગયેલા મનના સાધુ વાણિયાએ કહેવા લાગ્યું કે આ શું આશ્ચર્ય છે. પછી લીલાવતી પોતાની કન્યાને ભયભીત થયેલી જોઈને ઘણો વિલાપ કરવા લાગી. પોતાના સ્વામીને કહેવા લાગી કે જો જોતામાં આપણા જમાઈ વાહન સાથે અદ્રશ્ય થઈ ગયા એમાં પણ કંઈક કારણ છે, અથવા તો કોઈ દેવનો અપરાધ થવાથી એ દેવે આ મહાન હરણરૂપ અદ્રશ્ય કર્યું હોય, અથવા શ્રી સત્યદેવે મહાત્માને જાણવાને કોણ શક્તિમાન છે. એવું કહીને ઘણા લોકોને મળીને ઘણો શોકથી રડવા લાગી અને પછી પોતાની કન્યા કલાવતીને ઘોડે બેસાડી ઘણી વખત સુધી દુઃખથી રડવા લાગી. તે જોઈને કલાવતીએ પોતાનો સ્વામી મૃત્યુ પામ્યો છે એવું માની અને પોતાના સ્વામીની પાદુકા લઈ અને પોતે સતી થવાને તૈયાર થઈ. એમ કન્યા કલાવતી પોતાના સ્વામીની પાદુકાઓ સાથે સતી થવાનો નિશ્ચય જોઈ અને સાધુ વાણિયો ઘણો શોક અને ત્રાસ પામ્યો. સાધુ વાણિયો ધર્મ વિચારથી સત્યદેવે તો આ બધું નહીં કર્યું હોય અને તેમની માયાથી મોહિત થયેલો હું તેમનું વ્રત તથા પૂજન પણ જાણતો નથી. તે વાસ્તે ઘણું ધન ખર્ચીને હું સત્યદેવનું વ્રત અને પૂજન કરીશ એવું બધાની વચ્ચે પોતાનો મનોરથ જણાવી નિશ્ચય કર્યો, સંકલ્પ કર્યો અને શ્રી સત્યદેવને વારંવાર નમસ્કાર કરવા લાગ્યો. ત્યાર પછી સત્યદેવ પ્રભુ જે દીન દયાળ છે તેઓ સંતુષ્ટ પામ્યા અને આકાશમાંથી આકાશવાણી થઈ કે સાધુ વાણિયા
તારી કન્યાનું પૂજન કરીને પ્રસાદનું લીધા વગર પોતાના સ્વામીને જોવાની ઈચ્છાથી ઉતાવળી આવી છે અને ફક્ત આ કારણથી તેનો સ્વામી આ સમુદ્રમાં અદ્રશ્ય થઈ ગયો છે, માટે એમાં કોઈ સંદેહ નથી. જો એ ઘરે જઈને પ્રસાદ ખાઈને પાછી આવશે તો તારી કન્યા તેના સ્વામીને જોઈ શકે, એમાં જરા પણ તું સંદેહ ન કરીશ. એવી આકાશવાણી થઈ અને કલાવતી કન્યા સાંભળીને જલ્દીથી પોતાના ઘરે આવી, પ્રસાદ ખાઈને પાછી તે ઠેકાણે આવી અને જોવે છે તો તે જ વખતે પોતાના સ્વામી અને વાહનને સમુદ્રની અંદર જોયા. તે પછી કલાવતી કન્યા પોતાના પિતાને કહેવા લાગી કે હે પિતાજી, હવે આપ જલ્દી ઘરે પધારો, શા માટે વિલંબ કરો છો? એવું કન્યાનું મધુર વચન સાંભળીને સાધુ માણ્યો આનંદ પામ્યો અને ઘરે ગયા પછી વિધિ વિધાનથી શ્રી સત્યદેવનું પૂજન કર્યું. પછી ઘણું ધન ખર્ચીને પોતાના સગાવાળા ઇષ્ટમિત્ર સાથે પોતાના ઘરે આવ્યો અને તે પછી દરેક પૂર્ણિમા સૂર્ય સંક્રાંતિના દિવસે શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરતો હતો. અને આ પૂજન થકી સાધુવાણીઓ આ મનુષ્ય લોકમાં સર્વ સુખ ભોગવી અને મૃત્યુ પછી શ્રી સત્યપુર એટલે કે વૈકુંઠમાં ગયા. इति स्कंद पुराणे रेवाखंडे सत्यनारायण कथाय चतुर्थोध्याय संपूर्ण श्री सत्यनारायण देव राजाए श्री सत्यदेवનો પ્રસાદ ન લીધો અને આ અનાદરથી ઘણો જ દુઃખ પામ્યો. એક દિવસ તે રાજા હરણનો શિકાર કરવા વનમાં જઈ ઘણા પશુઓને મારી અને એક વડના થડ નજીક આવ્યો. શ્રી સત્યદેવનું પૂજન થતું તેણે જોયું. આ પૂજન ગોપગણ એટલે કે ગોવાળિયા સર્વે પોતાના ભાઈ બંધો ઇષ્ટદેવ ઇષ્ટમિત્રો સાથે ભક્તિભાવથી કરતા હતા. તે પૂજનને જોઈને રાજા તેમની પાસે ગયો નહીં અને તેમનાથી દૂર ગયો. તેમને નમ્રતાથી નમસ્કાર પણ ન કર્યા. તો પણ એ ગોવાળિયાઓએ પૂજન કર્યા પછી ભગવાનનો પ્રસાદ રાજાની પાસે મૂકી અને પાછા આવ્યા. પ્રસાદ ખાઈ પરમ આનંદમાં પામ્યા. આની રાજાએ પ્રસાદ ન લેતા ત્યાં જ રહેવા દીધો અને એ કારણથી ઘણો જ દુઃખ પામ્યો. તેના 100 પુત્રો મૃત્યુ પામ્યા. ધન ધાન્ય ઇત્યાદિ જે કંઈ હતું તે બધું જતું રહ્યું. ત્યારે તે રાજાના મનમાં વિચાર આવ્યો કે મારું આ સર્વ શ્રી સત્યદેવે નિશ્ચય હરણ કર્યું. એ માટે હવે જ્યાં શ્રી સત્યદેવનું પૂજન થશે ત્યાં હું જઈશ એવું મનમાં લાવી અને રાજાએ ગોવાળિયાઓ પાસે આવ્યા અને ભક્તિથી ભોગ ગોવાળિયાઓને શ્રી સત્યદેવનું પૂજન કરવા લાગ્યો. તે પછી સત્યદેવના પ્રસાદથી એ રાજા ધનવાન અને પુત્રવાન થયા અને તે રાજા સર્વ લોકમાં મનુષ્ય લોકમાં સર્વ સુખ ભોગવી અને અંતે સત્યપુર એટલે કે વૈકુંઠમાં ગયા. આવું ઘણું દુર્લભ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત છે. તેને જે કોઈ સ્વીકારે છે અથવા તો જે કોઈ ભક્તિ ભાવ શ્રદ્ધાપૂર્વક કરે છે તેને પુણ્ય અને ફળ આપે. શ્રી સત્યનારાયણની કથા સાંભળે છે તેને પણ તે જ પુણ્ય અને ફળ પ્રાપ્ત થાય. ભગવાન શ્રી સત્યદેવના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તો સંપત્તિ પ્રાપ્ત થાય છે. બંદી ખાને પડ્યા હોય તો તે મુક્ત થાય. જેને ભય પ્રાપ્ત ન હોય તે ભયમાંથી મુક્ત થાય છે. તેમાં કોઈ પણ સંદેહ નથી. શ્રી સત્યદેવનું વ્રત કરવાથી માણસ આ લોકના વિશે સર્વ સુખ ભોગવી અને અંતે સત્યપુર એટલે કે વૈકુંઠમાં જાય છે. સુતજી કહેવા લાગ્યા, સૌનકાદી ઋષિઓ, આ પ્રમાણે સત્યનારાયણનું વ્રત કરવાથી બધા દુઃખોમાંથી મુક્તિ મળે છે. તેમાં મુખ્યત્વે કરીને આ ઘોર કલિયુગમાં ફળ આપનાર શ્રી સત્યનારાયણને ઘણા લોકો સત્ય, ઘણા ઈશ, કોઈ સત્યનારાયણ, કોઈ સત્યદેવ આવું અનેક રીતે ઓળખે છે. અને શ્રી સત્યનારાયણ પ્રભુ અનેક રૂપે ભક્તોની ઈચ્છાને પૂરી કરે છે. આ ઘોર કલિયુગમાં શ્રી સત્યનારાયણ પ્રભુ વ્રત સ્વરૂપે સદૈવ રહેશે. ભગવાન વિષ્ણુએ બધા મનોરથોને પૂર્ણ કરવા માટે આ રૂપ ધારણ કર્યું છે. આ સત્યનારાયણ વ્રત કથાનો જે કોઈ નિત્ય પાઠ શ્રવણ કરે તો તેને શ્રી સત્યદેવના પ્રસાદથી સર્વ પાપોનો નાશ થાય. હે મુનીશ્વરો, હવે જેમણે પૂર્વે સત્યનારાયણ વ્રત કર્યું હતું તેમના પુનર્જન્મ પૂર્વ કયા કયા થયા એ હું તમને કહું છું, તે ધ્યાનથી સાંભળો.
મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણ વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો. તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરી અને મોક્ષ પદને પામ્યો. લાકડાના ભાલાવાળો ભીલ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો. તે જન્મમાં શ્રી રામ ભગવાનની સેવા કરી અને મોક્ષ પદને પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણ વ્રત કરવાથી બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મમાં શ્રી ભગવાન રંગનાથની પૂજન વિધિ કરી અંતે તે વૈકુંઠમાં ગયો. ધર્મનિષ્ઠ સત્ય નિશ્ચયી સાધુઓના વાણિયા સત્યનારાયણ વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. એ રાજા પાસે ભગવાને અર્ધું શરીર વરદાન માંગ્યું. પોતાનું અર્ધું શરીર કરવાથી વિરાવી ભગવાનને અર્પણ કર્યું અને મોક્ષ પદને પામ્યો. તુંગધ્વજ રાજાએ પહેલા સત્યનારાયણ વ્રત કર્યો હોવાથી બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો અને તેણે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અને અંતે તે પણ વૈકુંઠ લોકમાં. ઇતિ સત્યનારાયણ કથા પંચમો અધ્યાય સંપૂર્ણ. શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી સત્યનારાયણ અસ્તુ. શુભમ ભવતુ. ઓમ વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. અચ્યુતં કેશવં રામનારાયણ કૃષ્ણ દામોદરં વાસુદેવં હરે. શ્રીરામ માધવં ગોપિકા વલ્લભં જાનકી નાયકં રામચંદ્રં હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ રામ હરે. મારી પ્રેમની થાળી આવો ગોવિંદલાલ રે. મારી પ્રેમની થાળી મેં તો રસોઈ મારા હાથે બનાવી. મેં તો રસોઈ મારા હાથે બનાવી. મન મોહન કામ કાજ રે. મારી પ્રેમની થાળી આવો ગોવિંદલાલ રે. મારી પ્રેમની થાળી ભાત ભાત ન હું મેવા મંગાવું. ભાત ભાત ન હું મેવા મંગાવું. વિધિ વિધન પકવાન રે. મારી પ્રેમની થાળી આરોગો નંદલાલ રે. મારી પ્રેમની થાળી જળ રે જમનાજીના હું ભરી લાવું. જળ રે જમનાજીના હું ભરી લાવું. આચમન કયો મુરારી રે. મારી પ્રેમની થાળી આચમન કયો મુરારી રે. મારી પ્રેમની થાળી આરોગો નંદલાલ રે. મારી પ્રેમની થાળી લાવી સોપારીને પારણા વીરલા.
બસ બિલકુલ હળબડાટ કર્યા વગર આરતી પ્રગટાવી અને પોતાના સ્થાન પર ઊભા થઈ જશે. દેવ કી જય. જય કમલા સ્વામી પ્રભુ જય કમલા સ્વામી સત્યનારાયણ સ્વામી સત્યનારાયણ સ્વામી વિભુવર બહુરામી ઓમ જય કમલા સ્વામી ભિન્ન ભિન્ન રૂપ ધરે ભક્તો ભય હરવા પ્રભુ ભક્તો ભય હરવા પ્રતાપ પ્રચર્યો પ્રભુ તવ પ્રતાપ પ્રચર્યો પ્રભુ તવ જગનું જય કરવા ઓમ જય કમલા સ્વામી સુંદર રૂપ સ્વરૂપ પ્રભુ મને પ્યારું પ્રભુ પ્રભુ મને પ્યારો દર્શન કરવાની છે દર્શન કરવાની છે મન દોલક આવે મહિમા મહિમા હોતો મહિમા મહિમા હોતો દેવે બ્રહ્માદિ ઓમ જય કમલા સ્વામી ગરુડાસન પર દેવ શોભો સુખરાશિ પ્રભુ શોભા સુખરાશિ સહાય સૌની કરવા સહાય સૌની કરવા તત્પર વિનાશે ઓમ જય કમલા સ્વામી આ કઈ મારે આપ પ્રત્યક્ષ સદા પ્રભુ પ્રત્યક્ષ સદા કઈ દિનને દર્શન દઈ કઈ દિનને દર્શન દઈ કરવા સુખ સદા ઓમ જય કમલા સ્વામી સદા મંત્રનું કાર્ય પ્રેમે પૂર્ણ કર્યું પ્રભુ પ્રેમે પૂર્ણ કર્યું ગણ સંતતિ સગરી ગઈ સંતતિ સગરી ગઈ વિશ્વનું કાર્ય કર્યું ઓમ જય કમલા સ્વામી કઠિયારાયણ ઓરે કૃષ્ણ પ્રભુ કરે કૃષ્ણ દુઃખ દરી હટાવી દુઃખ દરી હટાવી જીવના ભાગ્ય ભરા ઓમ જય કમલા સ્વામી ઉદગામ
કરવું જોઈએ. जवड़ा हाथी जल्दी 3 वक्त प्रदक्षिणा करवानी यानी कानी च पापानि धर्मांतरकृतानि वे तानि सर्वाणि अष्टमी प्रदक्षिणा पदे पदे प्रदक्षिणा पदे पदे प्रदक्षिणा पदे पदे सुताय गणनाथ नमो नमस्ते मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यस्पूजितं मया देव परिपूर्ण तदत्सु मे यदक्षर पद भ्रष्टं मात्रहीनं यद भवेत् तत्क्षरं क्षमता देव प्रसादं कुरु सर्वदा गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुख सम्पत्ति पुण्यो तव दर्शनात् अज्ञातविष्णुते व्याख्यां जन्मूनम् अधिकं कृतं तत्सनं क्षमता देव प्रसिद्ध परमेश्वर गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः त्वमेव माता च पिता त्वमेव बन्धुः च सखा त्वमेव विद्या त्वमेव सर्व मम देव देव कायेन वाचा मनसेन्द्रियेव बुद्ध्यात्मना प्रकृते स्वभावात् करोमि यस्य सकलं परस्मै नारायणाय समर्पयामि नानासुगन्धि पुष्पाणि ऋतुकारोक्ति भवानि च पुष्पं धर्मनियागता गृहाण परमेश्वर यानि कानि च पापानि जन्मान्तरकृतानि वे तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणा पदे पदे प्रदक्षिणा पदे पदे प्रदक्षिणा पदे पदे ओम महागणाधिपतये नमः ओम शांबा शिव महादेवाय महारुद्राय नमः ओम विष्णवे नमः ओम महागणाधिपतये नमः ओम महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गाय नमः ओम गुरुवे नमः ओम सर्वे ग्रह देवताभ्यो नमः ओम सर्वेभ्यो देवेभ्यो नमः ओम सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः सकल पूजार्थे प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि श्री सत्यनारायण देव की जय। તમારી પાસે જે ડીશ મૂકેલી છે પ્લાસ્ટિકની એની અંદર જ મૂકજો એટલે આપણે અહીંયા મુખ્ય સ્થાપન પર એ તમામ દ્રવ્ય તમારે અહીંયા અર્પણ કરવાનું છે। આપણે પૂજાની समापन पूजा की पूर्णाहुति करी है। तमाम यजमान भाइयों और बहनों ने जणाव्યું કે આપણે અહીંયા
સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી તમારું પૂજાનું દ્રવ્ય સૌપ્રથમ આ બધું લઈ લેવામાં આવે, ત્યાર પછી ઊભા થજો. આ તમામ પ્રસાદ અહીંથી લઈ લેવામાં આવી રહ્યો છે. ત્યારબાદ કેળના પાન ઉપર તમારે તમારું જે ડીશની અંદરનો પૂજાપો છે એ બધું જ દ્રવ્ય અહીંયા કેળનું પાન મૂકેલું છે એના ઉપર મૂકી આપવાનું અને ત્યારબાદ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને